વેલકમ બેક ફ્રેન્ડ્સ ઓન ખાના ખજાના. તો ફ્રેન્ડ્સ, શેફે આપણને જે રીતે પાઇનેપલ કેક શીખવાડી એમ તમે ઘરે અલગ અલગ ફ્લેવર્સની કેક બનાવી શકો છો. તો અત્યારે લખી લો પાઇનેપલ કેક બનાવવાની રીત. પાઇનેપલ કેક બનાવવા માટે મેદો 50 ગ્રામ, બેકિંગ પાવડર 10 ગ્રામ, પાણી 170 ગ્રામ, તેલ 50 ml, શુગર સિરપ જરૂર મુજબ, વ્હીપ ક્રીમ જરૂર મુજબ, પાઇનેપલ કમ્પોટ જરૂર મુજબ, ગાર્નિશિંગ માટે પાઇનેપલ રિંગ, પાઇનેપલ, ચોકલેટ અને ચેરી. પાઇનેપલ કેક બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મેદો અને બેકિંગ પાવડરનું મિશ્રણ એડ કરવું. ત્યાર પછી તેમાં પાણી અને તેલ એડ કરીને મિશ્રણને મિક્સરમાં બરાબર ચર્ન કરવું. હવે કેક ટીનમાં બેટરને એડ કરીને 180 ડિગ્રી પર 15 થી 20 મિનિટ સુધી બેક કરવું. હવે સ્પોન્જ રેડી થઈ જાય ત્યારબાદ સ્પોન્જના 3 સરખા લેયર કરવા. હવે એક લેયર લઈને તેના પર શુગર સિરપ સ્પ્રેડ કરવું. ત્યાર પછી તેના પર વ્હીપ ક્રીમ સ્પ્રેડ કરો. હવે ક્રીમ પર પાઇનેપલ કમ્પોસ્ટ સ્પ્રેડ કરીને ફરી સ્પોન્જનું બીજું લેયર લો અને બીજા લેયર પર શુગર સિરપ સ્પ્રેડ કરીને ત્યારબાદ તેના પર વ્હીપ ક્રીમ અને પાઇનેપલ કમ્પોસ્ટ સ્પ્રેડ કરો. હવે ત્રીજું લેયર લઈને લેયર પર શુગર સિરપ સ્પ્રેડ કરીને ઉપર વ્હીપ ક્રીમથી આખી કેકને કોટ કરીને બરાબર ફિનિશિંગ કરીને પાઇનેપલ રિંગ, પાઇનેપલ, ચોકલેટ અને ચેરીથી ગાર્નિશિંગ કરીને સર્વ કરવું. તો તૈયાર છે પાઇનેપલ કેક. ફ્રેન્ડ્સ, જિંદગીના કાયમી ફોલ્ડરમાં સેવ થયેલી મેમરી ક્યારે પણ ડિલીટ નથી થતી અને એટલા માટે જ નવા વર્ષમાં ખાના ખજાના સાથે જોડાઈને નવી નવી વાનગીઓ શીખીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે તમે નવી યાદો બનાવો તેવી શુભકામનાઓ સાથે વન્સ અગેન વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર. આપણે મળીશું કાલે એટલે કે નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ ગુડ બાય.